કથાના આયોજનમાં જેમણે પોતાની સમજનો સદુપયોગ કરીને આખા આયોજનના કેન્દ્રમાં વિરાજિત મોરબીથી પધારેલા મહામંડલેશ્વર શિવરામ બાપુ, આપને મારા પ્રણામ. તમામ સંતો મહાપુરુષો, આપ સૌને પણ બંદગી સાહેબ, વિવિધ ક્ષેત્રના સાધકો અને આપ સૌ મારા શ્રોતા ભાઈ બહેનો, આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. આજ આપણી વચ્ચે એક બહુ જ મોટા પદ્મશ્રી કબીર સાહેબના ગાયક વિરાજમાન છે, જેમને તમને છોકરાઓ યાદ હશે, ભોપાલની કથામાં આપણે સાંભળેલા છે. પદ્મશ્રી આદરણીય પ્રહલાદજી. મને ઉમાજીએ કહેલું કે બાપુ આપ પધારવાના છો, આપનું સ્વાગત છે, અને સાંજે આપ રોકાવાના હો તો સાંજે 5 વાગે બધાને મળીશું. ત્યારે આપને મનમાં આવે તો અમને અડધો 1 કલાક સંભળાવજો. કાંઈ કબીર સાહેબ પદ્મશ્રી છે. કબીર સાહેબના ઉપર એ અધિકારપૂર્વક બોલી શકે છે, ગાઈ શકે છે, સમજાવી શકે છે. એવા એક અતિથિ આપણી વચ્ચે આજે. આમાં તો શું છે, વડલો છે, ક્યારેક કયું પંખે આવી જાય કાંઈ ખબર ન પડે. આ તો કબીર વડલો છે. અહીંયા તો ચકલી આવે ને ગરુડે આવે ને બધાનું સ્વાગત છે. આ તો કબીરનો વડલો છે. કબીર સાહેબે પોતે એક વડલાની વાત કરી છે, મેં લખી લીધું છે. એક મિનિટ, લખવું ફાવે નહીં પણ હવે. અક્ષય પુરુષ એક વડ હૈ સાહેબ. સમાજમાં કોઈ સાધુ પુરુષ હોય ને એ પોતે જ એક વડલો છે. અક્ષય પુરુષ એક વડ હૈ, નિરંજન વાકી ડાર. નિરંજન એની ડાળો છે, અને એ ડાળમાંથી નીકળેલી ઘણી બીજી પેટા ડાળીઓ, ટહેલીઓ. તીર દેવા શાખાભાઈ. હવે તીર દેવાનું ભાષ્ય જેણે જેણે કર્યું બાપુ આપ અધિકારપૂર્વક કહી શકો. એમાં ઘણાએ 3 દેવ કીધા. 3 દેવ એની શાખાઓ છે. ઘણાએ તીરને 33 કોટી દેવતા કહ્યા છે. કારણ કે કબીર ઉપર રવિન્દ્રનાથ ટાગોરે પણ બહુ કામ કર્યું. ક્ષિતિમોહન સેન, હજારી પ્રસાદ દ્વિવેદી, આ બધા અધિકારી મહાપુરુષો છે જેમણે કબીર ઉપર બહુ કામ કર્યું. એ લોકોએ કબીર ઉપર એટલા માટે કામ કર્યું કે કબીર સાહેબે એના ઉપર કામણ કર્યું. એ તો બુદ્ધ પુરુષ જ્યારે આપણા ઉપર કામણ કરે ત્યારે આપણે એની સેવામાં, બાકી બુદ્ધિ ક્યાં કોઈની સેવા કરવા દે છે સાહેબ. ટાગોર જેવા ગુરુદેવ કબીર ઉપર કેટલું, મેં થોડું એનું અવલોકન કર્યું છે એટલે કહીશ. શાંતિ નિકેતનના મૂળ પુરુષ ક્ષિતિમોહન સેન, હિન્દી જગતના સમર્થ વિદ્વાન મહાપુરુષ મહામહિમ હજારી પ્રસાદજી, આ બધાએ કબીર પર બહુ કામ કર્યું. કારણ કે કબીરે બધાને કામણ કર્યું.
તો કબીર સાહેબ એમ કહે છે કે પછી બધા પોતપોતાના ભાષ્યો પોતપોતાના અનુભવો બધા કહી શકે. એટલે કોઈ આ તીરનો અર્થ આવો પણ કયો છે, કોઈ આમ કર્યો છે. अच्छे पुरुष एक पेड़ है निरंजन वाकी डार, तीर देवा शाखा भई न पात भया संसार. આ જગત એના પર્ણ છે. રામચરિતમાનસ કહે છે એવા સંસાર બિટપ નમામ હે, એવા સંસાર વૃક્ષને હું પ્રણામ કરું. હવે આ જે વાત છે એમાં તીર દેવાનું, જો 3 દેવ આપણે કરવા હોય, આપણે ઘરમાં બેઠા છીએ એટલે સાહેબ બાપુ, એ તીરનો જો 3 અર્થ કરીએ, કારણ કે કબીર સાહેબની વાણી એ બધી સાધુ કડી બોલી છે અને મોટી ઉલટી બોલી છે સાહેબ, એમાં જરાક મુશ્કેલી. આમ આંગળી હોય ને તો એને પકડવા માટે આ આંગળીથી નથી પકડાતી, આમ જ કરવી પડે. એમ કબીરને પકડવા માટે આપણે આપણા મનની દિશા બદલવી પડશે. ત્યાં સુધી કબીર નહીં સમજાય. એટલે મારી જવાબદારી એ સાહેબોના ચરણમાં જો મારે આમ કંઈક કહેવું હોય તો હું એમ કહું, બાપુ માટે તો આવ્યા હતા સાહેબ, બનેલી ઘટના એ તો પ્રસ્તુતિ તો દરેક વખતે બદલાઈ જાય સાહેબ. એક જ ગીત હોય તો ક્યારેક ભોપાલી નથી લેતા. આજે તમે સુર લીધા, ભોપાલી નહોતા, ભોપાલી જતું ને ભાઈ, પાકું કરજો, હું ખોટો ન પડું તમે, કારણ કે તમને ખબર હોય સાહેબ આજે જે સુર લગાડ્યા એ ભોપાલી ના લગાડ્યા. તો હાલો ભોપાલી જ છે ને, આ બધા જાણતર જોશીડાઓ બેઠા છો, આપણે ખોટા ન પડીએ સાહેબ. बाटू विश्वास अचल निज धरवा, बाटू विश्वास अचल निज धरवा, तीरथ राज समाज सुकर, तीरथ राज समाज सुकर, हरि कथा प्रसंगा पर आवहि सुनहि अनेक विहंगा, आवहि सुनहि अनेक विहंगा, विश्वास अचल निज धरमा, विश्वास अचल निज धरमा. આવું થયું સાહેબ. પછી હું મારા મનને સમજાવું, સ્વગત જેને કહેવાય સ્વગત. હું મારા મનને એમ કહું કે આમણે એને શાલ ઉડાડી, આને એને હું કેન્દ્રમાં, મોરારી બાપુ ધીરજ રાખો. આવું બાપુ આખી દુનિયાને 60 વર્ષથી ધીરજ રાખો ધીરજ રાખો સમજાવો છો તમે. ધૈર્ય પંથા આપણા સૂત્રો કહે છે, ધૈર્ય પંથા. ફિર કબીર સાહેબ ને ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ માલી સિંચે સો ઘડા, તુરત આયે ફલોય. બૃહદારણ્યક ઉપનિષદમાં એમ લખ્યું છે કે કામના લક્ષણો કયા?
એ કામના જે 10-12 લક્ષણો બૃહદારણ્યક ઉપનિષદમાં આવ્યા, એમાંનું એક લક્ષણ છે ધૈર્ય અને અધૈર્ય, બંને મનના લક્ષણ. ક્યારેક મન ધીરજ રાખે છે, ક્યારેક ધીરજ ગુમાવી દે. આ મનનું લક્ષણ. પહેલું લક્ષણ જ્યાં બૃહદારણ્યક ઉપનિષદ કહે છે કામનું લક્ષણ, ત્યાં પહેલું લક્ષણ મનઃ, મન એનું પહેલું લક્ષણ. કારણ કે કામ પેલો મનમાંથી પ્રગટ થાય છે. મનસી જ મનોજ. આઠ 10 લક્ષણો છે, અત્યારે બધા સ્મરણમાં નથી, પણ માણસને મનમાં થાય. એટલે મને એમ થયું કે ભાઈ, મેં કીધું કંઈક આ લોકોની વ્યવસ્થા આવી હશે કે મુખ્ય હોય અને પછી પાછળથી, અથવા તો મને કદાચ આના કરતાં સારી શાલ આપવાના હશે. મારી મમતા મરે નહીં એનું મારે કબીર સાહેબ કે મમતા છોડો મોરારી બાપુ, સમતા રાખ. દયા ગરીબી બંદગી સમતા. હું મારા મનમાં મોરારી બાપુ ધીરજ રાખો. હા, હજી ક્યાં પણ રાષ્ટ્રગીત ક્યાં ગવાઈ ગયું છે? આવશે આવશે એમ મારા મન. અને છોકરાઓ જો ધીરજ રાખો તો કેવો ફાયદો. ક્યાં એનાઉન્સર બોલ્યા. હવે રાકેશ બાબા અને શરદ દાદા બે એક શાલ લઈ અને મોરારી બાપુ મારે 2 મળી 2. ધીરજ રાખો તો 2 મળે. અમારા સાધુઓમાં શાલ ઓઢાડાય એવું હોય. એટલે હું બાપુ કીધા કરું, ઘણી વખત કહ્યું કે હવે આ સાધુઓને શાલ ઓઢાડવાનું બંધ કરો અને કબીરની મશાલ પકડાવવાનું શરૂ કરો. પણ શાલ જ્યારે એનું પણ એક સન્માન છે. એ શાલ કઈ મિલની છે, કઈ કિંમત, એ તો ઠીક છે, આપણે ભીનું. પણ એ શાલ કબીરે વણેલી ચુનરી છે સાહેબ, સાધુને દીદીપ એના તાણા વાણા. કબીરે નીતિનભાઈ આજે જે એની ગઝલ રજૂ કરી, બધાના પ્રકાર નોખા છે. કોઈના હાથમાં ફૂલ, કોઈના હાથમાં પથ્થર, બધાના પ્રહાર જુદા જુદા છે. કોઈ નિરંતર તાણા વાણા વળે છે, કોઈ નિરંતર એટલી જ ગતિથી આને બધાને તાર તાર કરી નાખે છે, બધાને છિન્ન ભિન્ન. નેરો ડોમેસ્ટિક વોલ્સ, જેને ટાગોર કે સાંકડી દિવાલ, સામાજિક દિવાલોથી જગતને તોડવાના ષડયંત્રો રચાય છે. નેરો ડોમેસ્ટિક વોલ્સ ટાગોર કહે. એમાં કબીર સાહેબે આપણું પોત વણ્યું છે સાહેબ. અને પાછું આટલું કર્યા પછી જ્યો કી ત્યું ધર દીની જદરિયા જીની રે જીની. તો 2 જણાની મશાલ પ્રસિદ્ધ છે. કાશી મગહરના કબીર સાહેબની અને જુનાગઢના દ્વાર ગોપનાથના મંદિરમાં ઉભો રહેલો રાસ જોવા માટે અમારા નરસિંહ મહેતા. તો કબીર સાહેબે કોઈને પ્રભાવિત નથી કર્યા, પ્રકાશિત કર્યા, સ્વાભાવિક કર્યા. સાધો સહજ સમાધિ ચલી. તું સહજ ઉત્તિ કરી. કબીર સાહેબે ક્રાંતિ કરી. રાજસ્થાનના મલાજામાં રહેલી મીરાએ ક્રાંતિ કરી. ગરાસિયા કુળની મર્યાદા, દીગુ બાપુ ક્ષત્રિયની મર્યાદા, એમાં રહેલી સમઢિયાળાની અમારી એક માં ગંગા સતી, એને ક્રાંતિ કરી. મઢડાની સોનલ માએ ક્રાંતિ કરી. આ જગદંબાઓ એ બધાએ ક્રાંતિ કરી. જેના હાથથી દ્વારકાધીશે હરિરસ સ્વયં સ્વીકાર કર્યો, ઈશ્વરદાસજીએ ક્રાંતિ કરી. આ બધા મહાપુરુષોએ ક્રાંતિ કરી. એટલે મારા અત્યારે હૃદયકોશમાં જો હું એનો અર્થ કરું તો અહીં વિદ્રોહ એટલે ક્રાંતિ. અને ગઈકાલે આપણે જોયું કે સાંપ્રત સમયમાં જે સમસ્યાઓ હોય છે એ જ ક્રાંતિનું મૂળ છે.
કબીર સાહેબના સમાજમાં જે સામાજિક, ધાર્મિક, રાજકીય, પારિવારિક, વૈશ્વિક જે જે સમસ્યાઓ હતી એમાંથી કબીર ક્રાંતિનો જન્મ થાય છે. આ એનું મૂળ છે, આ એની ભૂમિ છે. દરેક વૃક્ષને એનું મૂળ હોય. શંકર ભક્તિ ભૂમિ તલ. તુલસીદાસજી પોતે કહે છે ગીતાવલીમાં કે અક્ષયવટ જે પ્રયાગનો છે એ તો અક્ષય છે, પણ પ્રેમ અક્ષય બટ રાજે. તુલસીદાસજી ગીતાવલીમાં લખી ગયા કે શંકરની ભક્તિરૂપી ભૂમિમાં પ્રેમરૂપી અક્ષયવટ પ્રગટ. કોઈ પણ ને ધરા જોશે. ધરા વિણ ધાન ન નીપજે, કુળ વિણ માડું ન હોય. એને એના મૂળિયા. એટલે મારી દૃષ્ટિએ, મારા માટે હું આનો વિચાર એવો કરું કે હરેક બુદ્ધ પુરુષનો જે કાળ હોય છે એના સમયમાં જે સામાજિક પરિસ્થિતિ હોય એ એના વિદ્રોહનું મૂળ હોય છે. અને પછી એનો સંકલ્પ કે મને પરમાત્માએ આ ક્રાંતિ માટે નિમિત્ત કર્યો છે, મારું વરણ કર્યું છે, હવે હું કરી રહીશ, એવો એનો સંકલ્પ. એ જ એનું થડ છે. એનું થડ એ છે સંકલ્પ. જેમ નારદજી જ્ઞાન વૈરાગ્યને વૃદ્ધ જુએ છે ભાગવતમાં, અને નારદજી સંકલ્પ કરે છે કે આ બધાને હું વૃંદાવનમાં લઈ જઈને જ્ઞાન અને વૈરાગ્યને પાછા જવાન કરીશ. આપણે ત્યાં સંકલ્પનો બહુ મહિમા છે, પણ થડ જેવો સંકલ્પ. અને કોઈ પણ વૃક્ષનું મૂળ તો દેખાતું નથી, પણ અને થડ હંમેશા મોટું થતું જાય છે, મોટું થતું જાય. એરાઉન્ડ ચારે બાજુ એનો વિસ્તાર થાય. આપણો સંકલ્પ, કબીર સાહેબનો સંકલ્પ, એમણે કેટલી પોતાની સાખીઓમાં, પોતાના વક્તવ્યમાં, હું તો બાપુ એનું વક્તવ્ય જ કહું, કારણ કે એણે શાહીને કલમ તો હાથમાં લીધી જ નથી. એણે તો આંખે જોયું એ જ કીધું. વક્તવ્ય જ છે, એનું વક્તવ્ય છે. તો પછી શિષ્યોએ લખી લીધું હશે. મને તો એવું કંઈ બોલ્યા નથી. અખત કહાની પ્રેમ કી એ વાણીનો વિષય નથી. ગીરા અનયન નયન બિનુબાની. આંખ જોવે પણ એને જીભ નથી એટલે બોલી ન શકે, અને જીભ બોલે પણ એ આંધળી છે એટલે જોયા વગર શું કરે. આ જે ઉક્તિ જુબા બે નઝીર હૈ, નજર બે જુબા હૈ, જો ઉર્દુ અને ફારસીમાં પણ આ કહેવત આવે. એક ફિલ્મના ગીતમાં આવું છે. ઘણા મને લખ્યા જ કરે આ કથાનું શું તમે કબીર કબીર જે કર્યું, આમાં એકેય પંક્તિ ફિલ્મની આવતી નથી. જોઈ આવજો, ફિલ્મ જ્યાં હોય ને ત્યાં જોઈ, ભરૂચમાં હોય ત્યાં જોઈ આવજો. બાપ કબીર બોલ્યા છે, કહત કબીર. અને શું અર્થ કરશો? લેખક કબીર, લિખિતમ કબીર, નોટ કહત કબીર. અને શું પાત્રો પસંદ કર્યા છે? સુનો ભાઈ, નહીતર તો જ્ઞાન તો અસાધુને મૂઢને આપવું જોઈએ. સાધુ તો પામેલા છે, પણ કબીર સાહેબને એમ લાગ્યું કે આમાં કોઈ સમજે નથી, કમસે કમ હારા પાત્રમાં નાખી દઉં, અને સાધુઓને પસંદ કર્યા. એક દિવસ સાહેબ કોણ બોલ્યા હતા બાપુ? આપ બોલ્યા કે કોઈ એક પેલા નહીં બોલ્યા કે કબીર સાહેબના સંબોધનો વિચારણી છે. એ જુદી જુદી રીતે જે સંબોધે છે એ બહુ જ વિચારણી છે. બહુ સારો મુદ્દો હતો એ. હા, તો એમનો જે સંકલ્પ છે, પરંતુ સંકલ્પ કેવલ વાણીનો ન હોવો જોઈએ, સંકલ્પ મનનો પણ હોવો જોઈએ, અને સંકલ્પ ક્રિયાનો પણ હોવો જોઈએ. મનમાં ઉઠે કે મારે આમ કરવું છે, અને પછી આપણે બોલી દઈએ કે આપણે આમ કરી, પણ પછી બેસી ન રહેવાય, એને ક્રિયામાં નાખવું પડે. એટલે તલગા જરડાને એમ લાગે છે
વિદ્રોહના વડલાની 3 ડાળો છે: માનસિક સંકલ્પ, વાચિક સંકલ્પ અને કર્મઠ સંકલ્પ. હું કરીશ. बैठा हूं दर पे तेरे, कुछ करके उठूंगा, या वसल ही हो जाऊं या मर के उठूंगा. ये संकल्प. मैं बैठा हूं, मैं कुछ करके करूं. કબીર સાહેબના બાપુ, બધા સાહેબો, પ્રહલાદજી, અથવા તો જેણે જેણે કબીર